નમો અરિયૌતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જાયાણમ નમો લોહે સવસામ યશો પંચન મુપકારો સવપાવપણાસન મંગલાનંચ સર્વેસિમ પડવમ હવૈ મંગલ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિસ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચરુ સવસ્વામી નમસ્તુમઃ સુદાસુદરવાગ્યોષ્ણા નિર્મલીકૃત દિન્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ નમસ્તુહમ શ્રેયસ્યા મંગલ કેલી સદ્મ શ્રીયુક્ત શંકેશ્વર કાશીનાથ ગુરુવાર સંસાર ભયાચ્ચ રક્ષ મોક્ષ જય ઈ જગજીવ જોણી રિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયામો વૈભમ જય શ્રીયાણમ પ્રભો તિત્તૈરાણમ અપચ્છિમો જય જય ગુરુ લોગાણમ જય મહાપા મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રાણસર્વવિષ્ટાર્થધારિણે સળગ્નિદાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકારી કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુણ અંતર્લોચન ઉદ્ભાસિતમ યસ્ય ઓંકારણ સુસેવિતમ ઓંકાર સેવાપરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી સિદ્ધિશૂરીશ્વરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ભદ્રસૂરીશ્વર સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ઓંકાર સૂરીશ્વર સ્વયં સંયમના અજ્ઞાનતિમિરાંતરમ જ્ઞાનમ જનશલાકયા નેત્રમનુમિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે નિમ્મત પરમાત્માનું જન્મ કલ્યાણ છે. આનંદગંજી મહારાજે નિમ્નાથ પરમાત્માની સ્તવના કરતા તે સ્તવનની અંદર જે મજાની વાત મૂકી છે એને 2-3 કડીઓમાં આપણે જોઈ છે. નિમ્નાથ પરમાત્મા અને રાજીમતીનો સંબંધ 9 ભવથી ચાલ્યો આવે છે. 9 ભવથી એમનો એક સરખો સ્નેહ સંબંધ ઋણાનુબંધ દરેક ભવમાં સ્નેહ સંબંધ રિપીટ થતો ગયો. છેલ્લા ભવની અંદર પણ ભગવાન નેમનાથ બન્યા અને રાજીમતી બન્યા. અને યોગાનુયોગ રાજીમતીનો સંબંધ નેમનાથ ભગવાન સાથે બંધાયો, સગાઈ રૂપે બંધાયો. નિમ્નાથ પરમાત્મા સગાઈ થઈ તો કંઈ નિષેધ કરતા નથી, લગ્નનો દિવસ આવી ગયો તો પણ નિષેધ કરતા નથી, જાન લઈને નીકળવાનું છે તો પણ નિષેધ કરતા નથી, અને છેક નજીક જઈને પછી પાછા વળે છે. આટલે સુધી આ વાતને ખેંચી જવાનું કારણ શું? નથી જ થવાનું, નથી જ કરવાનું નક્કી જ હતું. તો આટલે સુધી આ વાતને લાંબી કરીને આટલે સુધી ખેંચીને લઈ ગયા, છેક એન્ડ પોઈન્ટ સુધી લઈ ગયા અને એન્ડ પોઈન્ટે પાછા વળી ગયા. આવું ભગવાનને કરવાની જરૂર કેમ પડી? કોઈ પણ વ્યક્તિ પહેલેથી ના પાડી દે, મને થઈ ઈચ્છા પતી ગયું, પૂરી થઈ ગઈ. સગાઈ થઈ જાય, અહીં સુધી પહોંચી જાય, ત્યાં સુધી કાંઈ નહીં, અને અહીંથી પાછા વળ્યા. કર્મગંધી દૃષ્ટિએ કે ચલો ભગવાનનું કર્મ એટલે સુધી હતું ને પછી પાછા વળી ગયા, પણ અંદરનું રહસ્યાર્થ શું? પ્રભુએ કે ભોગાવેલી કર્મ ભોગવ્યા તો છે નહીં કઈ. રાજ્યનો સંબંધ બંધાયા પછી પણ પ્રભુના મનમાં તો એવો કોઈ ભાવ છે પણ નહીં. તે તો પૂરેપૂરા વૈરાગ્ય વાસિત જ છે. રાજીમતીના મનમાં ભલે ગમે તે ભાવ હોય, પ્રભુના મનમાં એવો કોઈ સંસારનો ભાવ નથી. એટલે એ રીતે કર્મ ભોગવે છે એટલું ચોક્કસ કે સંસારમાં રહેવાનો કાળ એમનો એટલા સુધી હતો. અને એથી આગળ કહું તો કે ત્યાંથી પાછા વળી સંસારનો કાળ પૂરો થઈ ગયો નથી, એના પછી 1 વર્ષ પછી પૂરો થયો છે.
એના પછી 1 વર્ષ પછી પૂરો થયો કે એ જ વર્ષે ને એ જ ટાઈમે પૂરો થઈ ગયો અને સીધા નીકળી ગયા ગિરનાર ઉપર, એવું નથી બન્યું. પછી 1 વર્ષ રહ્યા છે ભગવાન, અને 1 વર્ષ સુધી રહીને વર્ષીદાન પણ આપ્યું છે ભગવાન. પોતાને ઉચિત જે કંઈ ઔચિત્ય હતું બધું પ્રભુએ કર્યું છે. તીર્થંકરનો જે કલ્પ હતો એ કલ્પ પ્રભુએ પૂરેપૂરો આચર્યો છે. પ્રભુએ પોતાના આચારમાં ક્યાંય ઉણપ નથી લાવી. સવાલ એ છે કે આટલે સુધી પ્રભુ ખેંચીને લઈ ગયા, કારણ સમજાતું નથી. ના પાડી તો પહેલી પાડી દેવી હતી. ભવિષ્યની ઘટનાઓ અવધિ જ્ઞાનના બને જાણતા રહેતા હશે સતત, કે પછી સૂચના જરૂર પડે ત્યારે અવધિ જ્ઞાનનો ઉપયોગ કરે, બાકી સૂચના બળે ચાલતા. એમ લાગે કે અત્યારે જરૂર છે તો તે ઉપયોગ મૂકીને જોઈ પણ જોઈ આ બધી ઘટનાઓનો અમને ખ્યાલ કરો, સૂચના બળે બી આવું બનવાનું હોઈ શકે. પ્રભુએ પોતાના જ્ઞાનમાં બધી વસ્તુઓ જોઈ લીધી હોય અને એટલે જ મૌનપણે આ બધી ઘટનાઓને ચલાવ્યા કરતા હોય કે મારો સમય અહીં આટલે ગયા પછી જ પાછું વળવાનું હશે. એના કરતાં પણ આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ રહસ્યાર્થ પકડવો છે. પેલું તો સમયના અનુસંધાનમાં, કર્ણના અનુસંધાનમાં, કાળના પરિપાકના અનુસંધાનમાં એ બધી વસ્તુ આપણે બરાબર છે. કારણ કે કોઈ પણ ઘટના બને એમાં સંભાઈ 5 કારણો હોઈ શકે છે. કાળનો પણ પ્રભાવ હોય, કર્મનો પણ પ્રભાવ હોય, પુરુષાર્થનો પણ પ્રભાવ હોય, સમયની પરિપક્વતાનો પ્રભાવ હોય, તથા ભવ્યત્વનો પણ પ્રભાવ હોય. બધા ફેક્ટરો કામ કરતા હોય, એક સાથે બધા ફેક્ટરો ચાલતા હોય. આપણે મહત્વની વાત એ કરવી છે કે પ્રભુ આટલે સુધી જઈને પાછા વળ્યા એનું કારણ શું? પહેલી મજાની વાત આ સ્તવનની અંદર બહુ સરસ વાત કરી છે. મોહ દશા ધરી ભાવનારે ચિત્ત રહે તત્વ વિચાર. મોહ દશા ધરી ભાવનારે ચિત્ત રહે તત્વ વિચાર. ભગવાન ત્યાં સુધી ગયા ને ભગવાન પાછા વળ્યા. અને એ સમાચાર રાજીમતીને મળ્યા પછી રાજીમતીએ આક્રંદ કર્યો, વિલાપ કર્યો, રુદન કર્યું, બધું રાજીમતીએ કર્યું. અને એ સ્થિતિ હતી ત્યાં સુધી રાજીમતીના અંતરમાં મોહ દશા હતી. એટલે કહ્યું મોહ દશા ધરી ભાવના. આ મોહ દશા હતી. તમને થોડાક દ્રવ્યાનુભવમાં ઊંડા ઉતારું તો રાજીમતીની દ્રષ્ટિ માત્ર નેમનાથ ભગવાનના પર્યાય ઉપર હતી, દ્રવ્ય ઉપર નથી. વર્તમાન પર્યાય નેમનાથ તરીકેનો હતો, વર્તમાન અવસ્થા નેમનાથ તરીકેની હતી. અને એટલે નેમનાથ તરીકે રહેલો જે એમનો પર્યાય, એ વ્યક્તિત્વ, એ વ્યક્તિ ઉપર નજર હતી, એના અસ્તિત્વ ઉપર નજર નહોતી. દ્રવ્ય એટલે અસ્તિત્વ અને પર્યાય એટલે વ્યક્તિત્વ. તમારી ભાષામાં તમને સમજાય એ રીતે વાત કરું. એ નમનાથ પરમાત્માના વ્યક્તિત્વ ઉપર એમની દ્રષ્ટિ હતી. આ મારા પ્રિયતમ છે, આ મારા પ્રિયતમ છે, આ મારા પ્રિયતમ છે. હજુ એ વ્યક્તિને પ્રિયતમ તરીકે સ્વીકારી રહ્યા છે. રાજીમતીની દ્રષ્ટિ અત્યારે આ છે. અને કોઈ પણ વ્યક્તિના અંતરમાં જ્યાં સુધી મોહદશા અંદર બરાબર ઘેરાયેલી હોય ત્યાં સુધી એ વ્યક્તિને પ્રિયતમ તરીકે સ્વીકારી અને મોહદશા જ્યારે તૂટે ત્યારે અસ્તિત્વને પ્રિયતમ તરીકે સ્વીકારે. ઋષભજીને સ્વર પ્રિયતમ મારો વર્ણ ચાહુ રે કન, ત્યાં પોતાના અસ્તિત્વને પ્રિયતમ તરીકે સ્વીકારે છે. મારું અસ્તિત્વ એ જ મારા માટે પ્રિયતમ છે. પણ જ્યાં સુધી મોહદશા છે ત્યાં સુધી મોહદશાની અંદર આત્મા વ્યક્તિને પોતાના પ્રિયતમ તરીકે સ્વીકારે. વ્યક્તિ ઉપરના રાગના કારણે આ જ મારો છે, આ જ મારું છે અથવા મારો છે એ રીતે વ્યક્તિને સ્વીકારે છે. વ્યક્તિત્વ ઉપરનો રાગ છે. આ પર્યાય દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ ખુલે ત્યારે પર્યાય ઉપર દ્રવ્ય ઉપર જાય, અને દ્રવ્ય ઉપર જાય એટલે રાગ તૂટે. પર્યાય જોવો એટલે રાગ વધે, દ્રવ્ય જોવો એટલે રાગ તૂટે. ચોક્કસ, હા, હંગામી. પર્યાય ક્ષણિક વસ્તુ છે, બસ એ થોડાક સમય પૂરતી વસ્તુ છે. અને દ્રવ્ય એ 3 કાળની અંદર રહેવાવાળી વસ્તુ છે. તમે એને જુઓ તો રાગ તૂટી જાય. કારણ કે 3 કાળો એક સરખો જ છે, એમાં કોઈ પરિવર્તન હોતું નથી. અને પર્યાયમાં ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. ક્ષણે ક્ષણે રંગો પલટાય, ક્ષણે ક્ષણે આકારો પલટાય, ક્ષણે ક્ષણે સ્વભાવો પલટાય, ક્ષણે ક્ષણે આપણી આકૃતિઓ પલટાય. આ બધું પલટાય.
એ પર્યાય છે. જે પલટાયા કરે એનું નામ પર્યાય, જે એક સરખું રહે એનું નામ અસ્તિત્વ, એનું નામ દ્રવ્ય. તો પર્યાય ઉપર દ્રષ્ટિ જાય એટલે રાગ થાય. એઝ પર એક્ઝામ્પલ તમને કહું, ઘાસમાંથી દૂધ બને, દૂધમાંથી પછી પેંડા બને. તો ઘાસ જોવો તો રાગ થાય કે પેંડા જોવો તો રાગ થાય? બહુ પ્રેક્ટિકલ છે આ બધી વસ્તુ, એકદમ પ્રેક્ટિકલ છે. કોઈ પણ વસ્તુના મૂળમાં જાઓ એટલે રાગ તૂટી જાય. ગમે તેટલા અત્યારે ફેશનેબલ કપડાઓ બનાવીને મૂળમાં જાઓ કે આ તો વનસ્પતિ માંથી કે રેશા માંથી કે તંતુ માંથી કે કોઈ પણ જગ્યાથી બન્યા છે, તંતુ ઉપર જાઓ એટલે રાગ તૂટતો જાય. તમે આકાર જુઓ, એનો રંગ જુઓ એટલે રાગ વધે, એનો મૂળભૂત પદાર્થ જુઓ એટલે રાગ તૂટી જાય. કોઈ પણ સરસ મજાનું ફર્નિચર તમે ફર્નિચર સ્વરૂપે જુઓ એટલે રાગ વધે. એ મૂળભૂત તત્વ સ્વરૂપે આ તો માત્ર પૂતગલ જ છે તો રાગ તૂટી જાય. એક દ્રષ્ટિને ડેવલપ કરવાની છે. દ્રષ્ટિ ડેવલપ થઈ જાય તો રાગ તોડવો બહુ આસાન છે, પણ દ્રષ્ટિ ડેવલપ ન થાય તો રાગ વધી જવો પણ આસાન છે. વધતો જ જાય છે. આપણી નજર માત્ર પર્યાય ઉપર છે. જે રાજીમતીની નજર પહેલા શરૂઆતમાં પર્યાય ઉપર હતી એવી જ આપણી નજર છે. રાજીમતીના સ્થાને આપણે આપણા આત્માને મૂકી દઈએ તો પણ આપણને ખબર પડે કે આપણે લગભગ આ સ્થિતિમાં જ છીએ. વ્યક્તિ ઉપર જ નજર છે, પર્યાય ઉપર જ નજર છે, અને એટલે જ અંદરમાંથી રાગ વધી રહ્યો છે. અને પર્યાયને કંઈ પણ થાય છે તો દ્વેષ આવી જાય છે. બે ભેગું છે. પર્યાય આગો પાછું થાય એટલે દ્વેષ શરૂ થઈ જાય. આપણે મનમાની તો પર્યાય છે, મનમાની તો પર્યાય હોય એટલે એમાં કંઈ ગડબડ થાય એટલે દ્વેષ શરૂ થઈ જાય. કોને ગડબડ કરી, કોને આમ કર્યું, વ્યક્તિ ઉપર કોઈ પણ ઉપર દ્વેષ શરૂ થઈ જાય. એટલે પર્યાય દ્રષ્ટિ એ રાગ દ્વેષનું કારણ છે. દ્રવ્ય દ્રષ્ટિ એ વિતરાગતાનું કારણ છે. તમે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર જાઓ એટલે અંદરથી વિતરાગતાનો અનુસંધાન શરૂ થઈ જાય. કારણ કે દ્રવ્ય વિતરાગ સ્વરૂપ છે, દ્રવ્ય પોતે વિતરાગ સ્વરૂપ છે. અને દ્રવ્યને જોવો એટલે વિતરાગતાને જોવાય, વિતરાગતાને જોવાય એટલે વિતરાગતા સાથે અનુસંધાન થાય, પછી એ વિતરાગતા પર્યાયમાં પ્રગટ થાય. આખી આ પ્રોસેસ છે સાધના. બહુ મજાની સાધના પ્રભુએ આપણને આપી છે. તો આનંદ ગંજી મહારાજ બહુ મજાની વાત કરી રહ્યા છે. મોહ દશા ધરી ભાવનારે પર્યાય ઉપર નજર હતી એટલે રાજીમતીના અંતરમાં મોહ દશા હતી. અને મોહ દશા હતી એટલે આક્રંદ હતો, વિલાપ હતો, રડવાનું હતું, પોકાર હતો. તમે કેમ પાછા જાઓ, તમે કેમ પાછા જાઓ, તમે કેમ પાછા જાઓ, આ પોકાર હતો. અને ધ્રુસકે રાજીમતી બેભાન થઈ ગયા, મૂર્છા કરીને ઢળી પડ્યા, બધું થયું. આ બધી મોહ દશા છે. કોઈ પણ વસ્તુ જાય છે તો આપણે મૂર્છિત થતા નથી, પણ મોહ દશાથી અંતરમાં વિકલ્પો તો ખૂબ પેદા થાય છે. આ કેમ ગઈ, આ કેમ રહી ગઈ, આ વસ્તુ મારાથી કેમ ચાલી ગઈ, આવા બધા વિકલ્પો આપણી પાસે ખૂબ છે. અને જ્યારે બહુ મોટો આઘાત લાવી એવી ઘટના બને, આઘાત લાગે એવો પર્યાય આપણાથી ખસી જાય, ત્યારે આપણે પણ આક્રંદ, વિલાપ અને મૂર્છામાં ઢળી પડીએ છીએ. કયો પર્યાય આપણી સામેથી જાય છે એના ઉપર આપણા આઘાતનો આધાર છે, કારણ કે પર્યાય દ્રષ્ટિ છે માટે. તો મોહ દશા તરી ભાવનારે ચિત્ત લહે તત્વ વિચાર. આનંદગંજી મહારાજે રાજીમતીના ચિત્તને વળાંક આપ્યો છે. અત્યાર સુધીની જે કંઈ સ્થિતિનું વર્ણન કર્યું, આગળ લગભગ એમને 13 ગાથા રચી છે. અષ્ટભવાંતર લહી ત્યાંથી શરૂ કરીને 8 ભવના સંબંધોની આખી કથા માંડીને એમને આનંદગંજી મહારાજે આખી સરસ મજાની વાત એમના જ પરમાત્માના સ્તવનમાં 22 ગાથામાં લગભગ આખું સ્તવન મૂકે છે. 22 કે 19 કે જે હતી 13 ગાથા સુધી આ વર્ણન કર્યા પછી, આખો મોહ દશાનું વર્ણન કર્યા પછી 14મી ગાથાથી રાજીમતીના ચિત્તનો વળાંક કેવી રીતે આવ્યો એ વળાંકનું વર્ણન એમને શરૂ કર્યું છે. અને આપણે એ જ મહત્વનું છે, કારણ કે સાધનાની દૃષ્ટિએ વળાંક જ જોવો છે. કારણ કે આપણે વળાંકમાં જવું છે, વમળમાં છીએ, વમળમાંથી વળાંકમાં આવીએ તો બહાર નીકળી.
વમળમાં જ ફસાયેલા છીએ. હા, એ વમળમાંથી આપણે બહાર નીકળીએ, વળાંકમાં આવીએ તો ક્યાંક બહાર નીકળીએ. ચિત્ત લહે તત્વ વિચાર. નિર્મદ ભગવાન ગયા, પર્યાય દૃષ્ટિ હતી ત્યાં સુધી મનમાં ખૂબ આક્રંદ, વિલાપ, આઘાત, વિરોધ, વેદના બધું હતું. પણ ચિત્તમાં અમુક સમય પછી તત્વ વિચાર શરૂ થયો. ચિત્ત લહે તત્વ વિચાર. વિતરાગતા આદરી રે પ્રાણનાથ નિર્ધાર. સરસ પંક્તિ લખી છે આનંદગંજી મહારાજે. આખી દ્રવ્ય દ્રષ્ટિને ઘૂંટવાની શરૂઆત એમને અહીંથી કરી છે. વિતરાગતા આદરી રે પ્રાણનાથ નિર્ધાર. હવે રાજીમતીના ચિત્તમાં વળાંક આવ્યો, તત્વનો વિચાર શરૂ થયો અને પછી થયું કે ઓહો, આ તો વિતરાગ છે. એમનું પ્રયાણ પણ વિતરાગતા તરફનું છે. વિતરાગતા આદરી રે. તમે તો વિતરાગતાને આદરવા માટે હવે જઈ રહ્યા છો. મને છોડીને જાઓ છો, રાગને છોડીને જાઓ છો, એટલે વિતરાગતા તરફનું તમારું પ્રયાણ શરૂ થયું. રાગ છોડો એટલે ક્યાં જાય? ક્યાં જવાનું? પછી વિતરાગતા તરફ જવાનું. રાગમાંથી વૈરાગ્યમાં, વૈરાગ્યમાંથી વિતરાગતા. આખી આપણી અનંતા ભવનની યાત્રા જ આ છે. રાગમાંથી વૈરાગ્યમાં જાઓ, વૈરાગ્યમાંથી વિતરાગતામાં જાઓ. તો રાજીમતી હવે રાગમાંથી જોઈ રહ્યા છે કે પ્રભુ તો વિતરાગતા તરફ ચાલી રહ્યા છે. અને એટલે કે છે પ્રાણનાથ નિર્ધાર. તમે તો વિતરાગતા નિર્ધાર નિશ્ચિત કરીને તમે વિતરાગતાના તરફ પ્રયાણ શરૂ કરી દીધી છે. નિર્ધાર કરી દીધો, બસ હવે મારા માટે વિતરાગતાનો માર્ગ એ જ હવે આજથી શરૂ થાય છે. એટલે મજાની વાત એ થઈ કે રાજીમતીને હવે પરમાત્મામાં વિતરાગતાના દર્શન થયા, જે આપણે રોજ જોઈ રહ્યા છીએ કે પ્રભુના દર્શન કેવી રીતે કરવા. આ રાજીમતીએ હવે પરમાત્મા નેમનાથમાં વિતરાગતાના દર્શન શરૂ કર્યું. પ્રભુ તમે વિતરાગ છો અને વિતરાગતા તરફ તમારું પ્રયાણ હવે શરૂ થઈ રહ્યું છે. આ તત્વનો વિચાર કર્યો એટલે રાજીમતી પણ હવે સાચી દિશામાં પ્રયાણ કરવાની શરૂઆત કરી. તત્વનો વિચાર આવે ને એટલે આપણી દિશા સાચી પકડાય. સંસારનો વિચાર આવે તો દિશા ઉલટી પકડાય, તત્વનો વિચાર આવે તો દિશા સાચી પકડાય. અનંતકાળથી જે દિશામાં હતા એ દિશાનો છેદ થયો અને હવે આત્મસન્મુખ દિશા પકડાઈ. હવે પ્રભુની વિતરાગતા તરફની દિશા પકડાઈ. હવે પ્રભુનું સ્વરૂપ રાજીમતી જોઈ રહી છે. હવે રાજીમતીની નજર પર્યાય ઉપરથી દ્રવ્ય ઉપર જઈ રહી છે. તમે વિતરાગ છો. તમારું અસ્તિત્વ ત્રિકાળી છે અને એ રીતે વિચાર કરતા કરતા તત્વદૃષ્ટિથી વિચાર પરમાત્માને જોવાનો એને પ્રાપ્ત થયો અને પ્રભુને હવે તત્વદૃષ્ટિથી જોવે છે કે કેવું અદ્ભુત તમારું તત્વ છે. તમે વિતરાગી છો, વિદ્વેષી છો, વિતમોહી છો. એ બધો વિચાર કર્યા પછી રાજીમતી એમ કહે છે કે અત્યાર સુધી મેં તમને સંસારના પ્રાણનાથ તરીકે સ્વીકારેલા, પણ હવે હું તમને મારા અસ્તિત્વના પ્રાણનાથ તરીકે સ્વીકારું છું. હવે તમે મારા અંદરના પ્રાણ સ્વામી છો, અંદરના પણ નાથ છો. પ્રાણનાથ નિર્ધાર. તમને પ્રાણનાથ તરીકે હું સ્વીકારું છું. મારી સાધનાના પ્રાણ આધાર પ્રભુ હવે તમે જ છો. કેટલો મોટો વળાંક રાજીમતીના વિચારમાં પ્રગટ્યો છે. એમ લાગે કે એમના ભગવાન રાજીમતીને આ સમજાવવા માટે જ આટલે સુધી આવ્યા. ઘણી વખત એવું બને છે કે આઘાતજનક ઘટના જ આપણને સાચા માર્ગ ઉપર લઈ જાય. જ્યાં સુધી આઘાતજનક ઘટના ના બને ત્યાં સુધી આપણે સાચા માર્ગ ઉપર જઈએ પણ. હા, જાગીએ.
સહેજ આઘાત લાગે એટલે તરત અંદરની દિશા બદલાય. રાજીમતીને એમને આઘાત આપવો હતો. હા, આઘાત પણ સંકેત સ્વરૂપે હતો. એને એક વખત એની મૂર્છા તોડવા માટે અંદરથી એને ઘા લાગવો જ પડશે, ચોટ મારવી જ પડશે. હું ચોટ નહીં મારું તો એની મોહની મૂર્છા તૂટશે નહીં. અને ભગવાનને ખબર છે કે રાજીમતીનો છેલ્લો ભાવ છે. સંબંધો નવ ભાવના પૂરા કરવાના છે. એટલે પછી હું જે દિશામાં છું દિશા મારે એને લઈ જવાની છે. 8 ભાવના સંબંધોને પરમાત્માએ આખો વળાંક આપીને એને અધ્યાત્મની દિશામાં વાળવા હવે એને આઘાત આપ્યો. આઘાત. અને ભગવાનને ખબર છે કે મૂર્છા તૂટશે નહીં અને વળાંક મળશે નહીં. હું ના પાડી દઈશ પહેલેથી તો એની મૂર્છા નહીં તૂટે. આટલે સુધી ખેંચીને લઈ ગયા અને પછી ના પાડીને પછી મૂર્છા તૂટી. હા, આ પ્રભુ છે. શું દ્રષ્ટિ છે પરમાત્માની! કેટલી રીતે ઊંડી રીતે એ વ્યવહારથી સંબંધને સાચવે છે, નિશ્ચયથી સંબંધ જોડવા માંગે છે. વ્યવહારમાંથી નિશ્ચયમાં લઈ જવી છે. એટલે ચોટ ને ઘા માર્યા વગર ચાલે, થોડો મારવો પડે છે. ને રાજીમતીને જો તત્વનો વિચાર આવે તો આ ઘટનાથી જ આવી શકે એમ છે. માટે આ ઘટનામાં એને ઊંડા ઉતારી જ પડશે. એટલે પ્રભુએ ખેંચી રાખ્યું. એ તો પ્રભુજી આ પ્રભુ પહેલા ધડકે પણ ના પાડતા હતા, ના પાડી શકતા હતા. એમાં વાંધો શું હતો? માતા પિતાને સમજાવી શકતા હતા. અને ન સમજે તો પણ પ્રભુને અવધિ જ્ઞાનથી પ્રભુ જોઈ લે કે માતા પિતાને શું થવાનું છે, જોઈ લે. ભગવાન મહાવીર સ્વામીએ પણ જોયું હતું, અવધિ જ્ઞાનથી જ જોયું હતું. અને જોયા પછી ઘરમાં આ પ્રતિજ્ઞા કરી હતી. એમને પ્રતિજ્ઞા નથી કરી. ભગવાન મહાવીર પણ પ્રતિજ્ઞા અવધિ જ્ઞાનથી જોઈને કરી હતી કે હું દીક્ષા લઈશ તો મારા માતા પિતાનું આયુષ્ય શોપક્રમી છે, એટલે એમાં ઉપઘાત લાગવાની શક્યતા છે, એટલે મારે હમણાં વિલંબ કરવો છે. એમ સમજીને વિલંબ કર્યો છે પરમાત્મા. હા, એની ઘટનાને ખબર હતી કે આ ઘટના આ રીતે બની પણ શકે છે. એટલે મેં કીધું કે ચલો જીવતા સર્વ વ્યક્તિ નહીં તો એમના ભગવાન પણ અભિજ્ઞાનનો ઉપયોગ કરીને જોઈ લે તમારું છે. પણ એમને રાજીમતીને તારવી છે. 8 ભક્તિ જોડાઈ છે તો હવે મારે એને થવાનું છે બદલી શકે આવી રીતે. આજે તમે કીધું એ રીતે ઘટનામાં બદલાઈ શકે, પરિસ્થિતિ ભવિષ્યમાં બનવાની છે. પણ એમને ખબર હતી કે આ રીતે જ બનવાની છે. એટલે તો આટલા સુધી એમને ખેંચ્યું. ઘટના એમને ખબર હતી કે આ રીતે બનવાની છે. પલટ્યું નથી. પ્રભુના જ્ઞાનમાં પહેલેથી જોવાયેલું છે. અને પ્રભુને ખબર હતી કે આને આ નિમિત્તથી જ વૈરાગ્ય જાગશે. આ નિમિત્ત વિના એને વૈરાગ્ય નહીં જાય. એટલે મારે ત્યાં સુધી જઈને એના નિમિત્તને આપી અને એને વૈરાગ્ય જગાડવું છે. આ પ્રભુની દ્રષ્ટિ છે. પ્રભુ એને આલંબન આપવા માટે છેક સુધી ગયા. એમ કહેવાય કે એના ઘર આંગણા સુધી ગયા. એને આલંબન આપવા માટે ગયા. એની દૃષ્ટિ પરમાત્માના અસ્તિત્વ ઉપર જાય એટલા માટે પ્રભુ છેક ત્યાં સુધી ગયા. હું દૂરથી ના પાડીશ ને તો એ મારા વ્યક્તિત્વને માત્ર જોયા કરશે. હું નજીક જઈને કહીશ તો એ અસ્તિત્વને જોશે. આખી આ ઘટના છે ને બહુ અદ્ભુત છે. એનું આખું જે ડીપ રહસ્ય છે ને, ડીપ રહસ્ય આ છે. તમે ઊંડા જાઓ ને તો રહસ્ય ખુલશે બધા. આ નેમનાથ પરમાત્મા અને રાજીમતીના સંબંધોના રહસ્યો તો બહુ ભરપૂર છે. એના તાણાવાળા મેળવવા આપણાથી બહુ કઠિન છે. પ્રભુની આ અવધિ જ્ઞાનની આખી જે ધારા એને આપણે કેવી રીતે પકડી શકીએ? પણ એક વસ્તુ નક્કી છે, પ્રભુ સંકેત આપવા માટે ત્યાં સુધી ગયા. બસ રાજીમતી, હવે તું આ તત્વ વિચારમાં આવી છે. હવે તારો ભવનો વિસ્તાર થવાની શરૂઆત થવાની છે. અત્યાર સુધી આ રાગથી સંસારમાં રખડ્યા, હવે વિતરાગતા પકડીને સંસારમાંથી બહાર નીકળ્યું છે. 2 જ દિશા છે. રાગ પકડો એટલે સંસારની દિશા, વિતરાગતા પકડો એટલે મોક્ષની દિશા. બેની વચ્ચેનો એક સ્ટેપ છે વૈરાગ્ય. રાગ અને વિતરાગતાની વચ્ચેનો સ્ટેપ છે વૈરાગ્ય, જે હમણાં આ જન્મમાં આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. અને એની ચરમ કક્ષાએ પહોંચીએ એટલે વિતરાગતામાં સીધો કૂદકો મારી દેવો, પછી વાર નહીં લાગે. તો રાજીમતીનો વિચાર હવે પલટાયો છે. પ્રભુને પોતાના અસ્તિત્વના પ્રાણનાથ તરીકે ચોક્કસ નિર્ધારપૂર્વક સ્વીકારી લીધા છે.
પછીના 15મી ગાથામાં આનંદગંજી મહારાજ બહુ મજાની વાત મૂકી રહ્યા છે. સેવક પણ તે આદરે રે તો રહે સેવકમાં. અદ્ભુત પંક્તિ છે. પ્રભુએ વિતરાગતાની વાટ પકડી છે અને હવે પંક્તિ દેવ આનંદગંજી મહારાજ મૂકી રહ્યા છે. સેવક કોને કહેવાય? પ્રભુનો સેવક કોને કહેવાય? પ્રભુના સેવકની સરસ મજાની એક ડેફિનેશન એમને મૂકી. સેવક પણ તે આદરે રે તો રહે સેવકમાં. પ્રભુ એમ કહે છે કે હું જે રસ્તા ઉપર છું એ જ રસ્તા ઉપર સેવક આવે તો એ મારો સેવક કહેવાય. મારાથી જુદો રસ્તે જાય તો સેવક કેવી રીતે કહેવાય? આ તો આપણને વિચાર કરતા કરી મૂકેવું છે. સેવક પણ તે આદરે રે તો રહે સેવકમાં. મારો સેવક છે તો હું જે રસ્તા ઉપર ચાલી રહ્યો છું એ રસ્તા ઉપર ચાલે તો મારો સેવક છે. બોલો, આપણે મોક્ષ માર્ગના સાધક ક્યારે બની શકીએ? પરમાત્મા જે માર્ગ ઉપર ચાલે એ માર્ગ ઉપર ચાલીએ તો આપણે પ્રભુના સાચા ભક્ત કહેવાય, પ્રભુના સાચા સેવક કહેવાય. જો નિશ્ચય દ્રષ્ટિની આખી વાત છો. વ્યવહાર દૃષ્ટિમાં આપણે કલાકોના કલાકો પરમાત્માની ભક્તિ કરીને પરમાત્માના સેવક કહેવાય ને એ બધી વ્યવહારની અપેક્ષાની વાત છે. નિશ્ચયની અપેક્ષાની વાત તો આ જ છે કે પરમાત્મા જે માર્ગ ઉપર ચાલ્યા, જે વિતરાગતાના માર્ગ ઉપર ચાલ્યા, એ વિતરાગતાના માર્ગ ઉપર આપણે ચાલીએ તો આપણે પરમાત્માના સાચા ભક્ત અને સાચા સેવક છે. અપેક્ષા એમ કહેવાય કે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી સાચું સેવક પણ મળે. કે સમ્યક દર્શનથી મોક્ષનો માર્ગ શરૂ થાય, ત્યાં સુધી મોક્ષનો માર્ગ શરૂ થાય ને એટલે ત્યાં સુધી આપણે પરમાત્માના સાચા ભક્ત તરીકે પણ ચાલી ન શકીએ. તાત્વિક રીતે આપણે પરમાત્માના ભક્ત સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી મોક્ષના માર્ગ ઉપર ચાલુ શરૂ કરીએ ત્યાંથી શરૂ થાય, ત્યાંથી ત્યાં સુધી સેવક પણ આદરે રે તો રહે સેવકમાં. પછીની પંક્તિ બહુ સરસ મૂકી છે. આશય સાથે ચાલીએ રે એ જ રૂડું કામ. શું મજાની વાત આનંદગંજી મહારાજ જે પદાર્થ ખોલે છે. એક રાજીવતીને નેમનાથના વાર્તાલાપની સાથે સાથે તાત્વિક નિશ્ચયના જે પદાર્થો ખોલે છે એમ લાગે કે આનંદગંજી મહારાજ આ કેટલા ઊંડા ઉતરી ગયા છે. આશય સાથે ચાલીએ રે એ જ રૂડું કામ. તારો ને મારો આશય બંને એક સરખો હોય ને તો જ એ કામ રૂડું થાય, ને તો કામ રૂડું ન થાય. તારો આશય જુદો મારો આશય જુદો તો આપણે સાથે ચાલીએ કેવી રીતે? તમારે જવું હોય પશ્ચિમમાં ને પત્ની કે પૂર્વમાં જવું છે તો હવે આશય કેવી રીતે સાથે ચાલે? ચાલે કેવી રીતે? પણ બંને એક જ દિશા ઉપર હોય તો એટલે બહુ સરળ કે આશય સાથે ચાલીએ રે એ જ રૂડું કામ. સેવક પણ એને જ કહેવાય. પરમાત્માનો સેવક કે પરમાત્માનો ભક્ત એને જ કહેવાય કે પરમાત્માના મનમાં જે આશય છે એ જ આશય આપણી પાસે હોય તો આપણે પરમાત્માના સેવક છીએ. આશય તો એક જ હોય. વિતરાગતા એ જ માત્ર આશય હોય. દ્રવ્ય દૃષ્ટિ એ જ માત્ર આશય હોય. સ્વરૂપનું પ્રકટીકરણ એ જ માત્ર આશય હોય. સ્વરૂપને માણવું એ જ માત્ર આશય હોય, એ જ આશય હોય. અને આવો આશય હોય તો જ આપણા અને પરમાત્મા વચ્ચેનો રૂડો સંબંધ બંધાય, તો જ આપણું કામ સારું થાય. પ્રભુના આશયથી આપણે વિરુદ્ધના આશયમાં જઈએ તો કામ ક્યારે પણ સારું નહીં થાય. આપણી જાતને આપણે પૂછીએ કે આપણો આશય પરમાત્માના માર્ગ સાથે તાલમેલ ધરાવે એવો છે કે પરમાત્માના માર્ગથી આપણો આશય કંઈક જુદો છે? આશય એટલે અંદરની ભાવના, અંદરની વૃત્તિ, બહારની વાત નથી. તમારા અસ્તિત્વના સ્તરને સ્પર્શતી વૃત્તિ છે એ આશય છે. એ આશય કેવો છે? અંદરનો આશય. રાગ ગમે છે કે વિતરાગતા ગમે છે, એ બેમાંથી જે ગમતું હોય એના ઉપરથી આશય નક્કી થઈ જશે. હું બહુ ઇઝી કરીને મૂકું તમારી સામે, એકદમ ઇઝી. આશય શબ્દને એકદમ ઇઝી કરી નાખું.
રાગ ગમે છે કે વિતરાગતા ગમે છે, આ બેમાંથી શું ગમે છે એના ઉપર તમારો અંદરનો આશય નક્કી થઈ જાય. જો અંદરથી રાગ ગમતો હોય તો સંસારના માર્ગમાં છીએ, ને રાગમાં રહેવા છતાં પણ જો અંદરથી વિતરાગતા ગમતી હોય તો આપણે વિતરાગતાના માર્ગ પર છીએ. રહો ભલે રાગમાં, શાસ્ત્રકારોને એની સાથે બહુ મતલબ નથી. તમે અત્યારે ક્યાં છો એનો મતલબ નથી, તમે અંદરથી ક્યાં છો એ સાથે સંબંધ છે. તમે અંદરથી ક્યાં છો? અત્યારે પણ તો બધા સંસારમાં છો, આપણે બધા સંસારમાં છીએ, પણ પ્રભુ એ સંસાર નથી જોઈતા. પ્રભુ આપણે અંદરથી ક્યાં છીએ ને એ જોઈએ છે કે તું અંદરથી ક્યાં છે, તું મારી દિશામાં છે કે તું માત્ર તારી બહારની દિશામાં છે, તું કઈ દિશામાં છે, અંદરથી ક્યાં છે. એટલે તો નિશ્ચયની વાત છે. નિશ્ચયમાં તો હંમેશા અંદરને જ તપાસવું પડશે, એમાં બહાર ઉપર તો બહુ કોઈ આધાર છે. તમે અંદરથી ક્યાં છો એ તમે માત્ર જોયું. તમારો આશય અંદરનો શું ચાલે છે? જેમ કે અભવ્યનો આત્મા છે, હજારો કે લાખો વર્ષ સુધી સંયમ જીવનની પાલના કરે અને એવું નિર્તિચાર ચારિત્ર પાડે, માખીની પાંખ જેવું શુદ્ધ ચારિત્ર પાડે. વ્યવહાર દૃષ્ટિથી સંયમ જીવનમાં એક પણ દોષનું સેવન ક્યાંય ન કરે. એટલું અદ્ભુત એનું ચારિત્ર છે. તમે બહારથી જો તમને લાગે કે શું અદ્ભુત મજાનું ચારિત્ર, ઝૂકી પડીએ આપણે એવું ચારિત્ર. બહારથી બધું ચારિત્ર સારું, પણ અંદરથી શું? એને વિતરાગતા ગમતી ન છે. વૈરાગ્યના માર્ગ ઉપર છે, વૈરાગ્યના માર્ગ ઉપર, પણ વિતરાગતા ગમતી નથી. આ સ્થિતિ છે, અભિવની સ્થિતિ આ જ છે. વિતરાગતા પ્રત્યેનો ગમો એને ક્યારે પણ થાય નહીં, નેવર. અને આખા ભવચક્રમાં એને વિતરાગતા ગમી જાય એવું એક દિવસ પણ નહીં, એક સમય પણ ન બને, એક સમય પણ ન બને. વિતરાગતાનો ગમો સ્પર્શ જ ન થાય. વિતરાગતાની સમજ બધી હોય, બુદ્ધિના ક્ષેત્રમાં બધું હોય, હૃદયના અને અસ્તિત્વના ક્ષેત્રમાં કશું જ સ્પર્શે નહીં. એ સમજાવે એટલે કેવું સમજાવે? શાસ્ત્રમાં લખ્યું છે કે તીર્થંકરના આત્માથી જેટલા મોક્ષમાં જાય ને એના કરતાં અનંત આત્માઓ અભવ્યથી મોક્ષમાં જાય. શાસ્ત્રની વાતો બહુ ઊંડી છે, કારણ કે એનો કાળ લાંબો છે. એટલા માટે એ સંસ્થામાં રહેવાનો કાળ જ લાંબો છે, અનંત કાળ સુધી રહેવાનો છે. એનો મોક્ષ ક્યારે પણ થવાનો જ. એટલે જ્યારે જ્યારે નિર્તિચાર ચારિત્રમાં આવશે, ઉપદેશ આપશે, ત્યારે ઘણા લોકોને તારશે, એનાથી ઘણા મોક્ષમાં જશે, પણ દીવા પાછળ અંધારું. દીવો બીજાને પ્રકાશ આપે છે, પોતાને દીવો ઓળખી શકતો નથી. દીવો આપણને બીજા પદાર્થની ઓળખાણ કરવામાં સહાયક બને છે, પણ દીવો પોતાની જાતને ઓળખવામાં કોઈ સહાયક બની શકતો નથી. દીવા પાછળ અંધારું છે. અભવ્યની આત્માની સ્થિતિ આ જ છે. ગમે જેટલું ટોપમાં ટોપ પાછું ચારિત્ર પડે, પણ અંદર રુચિ, અંદર ગમો માત્ર સંસારના સુખનો, રાગનો જ હોય, વિતરાગતાનો ગમો જ ન હોય. એટલે આપણને જો વિતરાગતા અંદરથી ગમી જાય, એ અંદરથી સ્પર્શી જાય, સમજો કે આપણે પ્રભુના આશય સાથે તાલ મિલાવીને ચાલી રહ્યા છીએ. અને એ જ રૂડું કામ છે આ જીવનનું, બીજું કોઈ રૂડું કામ નથી. તો રાજીમતીની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. દ્રષ્ટિ બદલાય એટલે દિશા મોક્ષ થાય, અને દશા બદલાય, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે દશા મોક્ષ થાય. સમ્યક તો મળે એટલે દિશા મોક્ષ થાય, કેવળ જ્ઞાન મળે એટલે દશા મોક્ષ થાય. પછી આખી સંસારની દશા પૂરી થઈ જાય. કેવળ જ્ઞાન મળ્યું એટલે સંસાર દશા પૂરી થઈ, છદ્મસ્ત દશા પૂરી થઈ. સમ્યક દર્શન મળે એટલે અત્યારે જે સંસારની દિશા હતી એ દિશા પલટાઈ ગઈ, હવે પોતાના સ્વરૂપ તરફની દિશા પકડાઈ ગઈ. એટલે દિશા મોક્ષ થયો. એક દિશામાંથી બીજી દિશામાં વળાંક શરૂ થયો, એ સમ્યક દર્શન છે. રાજીમતીની દિશા અંદરથી બદલાઈ ગઈ છે.
અને એટલે હવે વળાંક આવ્યો છે. હવે કોઈ વિલાપ નથી, હવે કોઈ આક્રંદ નથી, હવે વિરાપ પણ નથી, હવે કાંઈ નથી. હવે શાંત અવસ્થા છે. શરૂઆતમાં જે ધમાલ થઈ હતી ધમાલ થઈ ગઈ. મોહ દશામાં જે ધમાલ થવાની બધી ધમાલ પૂરી થઈ ગઈ. પણ જ્યારથી એમની આંતરદ્રષ્ટિ ખુલી ગઈ અને પ્રભુની વિતરાગતા જોવાઈ ગઈ, પછી રાજીમતી શાંત. પછી રાજીમતીની કોઈ ફરિયાદ જ નથી. પછી સ્વીકારી લીધું છે કે હવે એમનો માર્ગ એ જ મારો માર્ગ, એ જ મારા માટે પ્રાણ આધાર, એ જ મારા માટે પ્રાણનાથ. એ જાય ત્યાં મારે જવાનું. વાત પતી ગઈ, પૂરી થઈ. પછી કોઈ વિરહ લાગતો નથી. પરમાત્માની સાચી દિશા અંદરથી પકડાઈ જાય એટલે 24 કલાક પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય. વિતરાગતા પકડાય એટલે 24 કલાક પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય. વિતરાગતાનો ગમો એટલે 24 કલાકનું પરમાત્માનું સાનિધ્ય. જેને વિતરાગતા ગમે એ 24 કલાક પ્રભુની નિશ્રામાં છે. કારણ કે પ્રભુના ગુણની નિશ્રામાં એટલે પ્રભુની નિશ્રામાં. આવી અદ્ભુત વાત અહીંયા દેવ આનંદગંજી મહારાજ આપણે આપી રહ્યા છે. આજે આપણે આનંદગંજી મહારાજના પંક્તિઓથી નિમનાથ પરમાત્માની આ ઘટનાને જોઈ રહ્યા છીએ. કલ્યાણક છે. અને પછી એ નિમનાથ પરમાત્મા રાજીમતીને કેવી રીતે એ માર્ગમાં આગળ ખેંચે છે એની વાત છેલ્લી 16મી ગાથામાં એમણે કરી છે. ત્રિવિધ યોગ ધરી આદર્યો રે નેમનાથ ભરતાર, ધારણ પોષણ તારણો રે નવસર મુક્તા. હવે રાજીમતી મન વચન કાયના યોગોથી પરમાત્માને નાથ તરીકે સ્વીકારી અને એમની આરાધના સાધના શરૂ કરે છે. ત્રિવિધ યોગ ધરી આદર્યો રે પ્રાણનાથ ભરતા. હવે આ શરીરના પ્રાણનાથ નહીં, અસ્તિત્વના પ્રાણનાથ, વ્યક્તિના પ્રાણનાથ નહીં, મારા આત્માના પ્રાણનાથ. અને એ રીતે હવે નિમનાથ પરમાત્માની 3 યોગોથી મન વચન કાયાથી હવે એ રીતે એમને સાધના શરૂ કરી. એ રીતે એમની આરાધના અને આદરવાનું શરૂ કર્યું. જો મન વચન અને કાયા, એનો મતલબ શું થયો કે રાજીમતી મનથી પણ હવે ટોટલી ભગવાનની બની ગઈ, ટોટલી વિતરાગતાની બની ગઈ, ટોટલી ભગવાનની બની. વ્યવહારથી ભગવાનની બની, વ્યવહારથી રાજીમતી ભગવાનની બની, નિશ્ચયથી એ પોતાના આત્માની બની. નિમનાથ તીર્થંકર પરમાત્મા છે, વ્યવહાર છે. અને આપણે તીર્થંકર, આપણે પરમાત્મા છીએ એ નિશ્ચય છે. આપણે પોતે પરમાત્મા છે એ નિશ્ચય છે. આદિનાથ પરમાત્મા એ પર્યાયની દૃષ્ટિએ આદિનાથ પરમાત્મા છે. બાકી પોતાના આત્માના નાથ અનાદિકાળથી આપણે બધા છીએ. અનાદિનાથ છીએ આપણે. આપણા પોતાના અનાદિથી નાથ છીએ. ત્રિવિધ યોગ ધરી આદર્યો રે નેમનાથ ભરતા, ધારણ પોષણ તારણો રે નવસર મુક્તા. 3 યોગ એમ મન વચન કાયના યોગો. અહીંયા 3 અલગ વાત કરી છે. ધારણ પોષણ તારણો રે, ધારણ કરવું, પોષણ કરવું અને તારણ કરવું, 3 ચીજ બતાવી છે. નિમનાથ પરમાત્માએ આલંબન આપીને રાજીમતીમાં આત્મભાવને ધારણ કરાવ્યો. હવે રાજીમતી પોતાના આત્મભાવમાં રમી રહી છે. વળાંક આવી ગયો, આત્મભાવમાં રમી રહી છે. એટલે ધારણ એટલે આત્મભાવને ધારણ કર્યું. પોષણ એટલે નિમનાથ પરમાત્માએ દૂર રહીને પણ પોતાની ઉર્જા, પોતાના સંકેતો દ્વારા રાજીમતીના વૈરાગ્ય ભાવને, આત્મભાવને પુષ્ટ કર્યું. પોષણ પ્રભુ સતત પોષણ કરી રહ્યા છે. 1 વર્ષ પછી દીક્ષા લેવા માટે પરમાત્મા નીકળ્યા. સમાચાર રાજીમતી સુધી પહોંચે કે ન પહોંચે? પ્રભુ પાછા વળ્યા એના અમુક ક્ષણો પછી રાજીમતી આત્મભાવમાં જવાની શરૂઆત કરી. પ્રભુ દીક્ષા લે એટલે રાજીમતીને પણ ઈશારો કરે કે હું સંયમ લઉં છું, તું પણ જલ્દી આવજે. શું થયું? વૈરાગ્ય ભાવને પુષ્ટ કરી, ધારણ પોષણ. અને એક દિવસ એવો આવ્યો કે રાજીમતીને પરમાત્માએ દીક્ષા આપી દીધી. તારણો તારી દીધી. ભવનો નિસ્તાર કરવા માટે પ્રભુએ લઈ લીધી અને ખેંચી લીધી. બાહ્ય સંબંધોનો વિચ્છેદ કર્યો, આત્મિક સંબંધોમાં પ્રભુ આગળ વધ્યા.
પછી તું ને હું એક જ છીએ. અત્યાર સુધી તું પત્નીને હું પતિને એ બધા વ્યવહારો ભૂલી જ આવે તું, એ સંબંધો પૂરા થઈ ગયા. હવે તું ને હું અસ્તિત્વથી એક જ છીએ. તું પણ વિતરાગ છે ને હું પણ વિતરાગ છું, આપણે બંને વિતરાગ છીએ. એટલે વિતરાગતા પકડીને આગળ ચાલે. હવે એ રીતે પ્રભુએ સંબંધ વિતરાગતા સાથે જોડી આપ્યો અને તારવાની શરૂઆત કરી. તારણો રે ભવ નિસ્તાર, તારણ એટલે ભવ નિસ્તાર. પ્રભુએ એને ભવ નિસ્તાર કરી દીધું. તો 3 યોગ છે: ધારણ, પોષણ, તારણ. ધારણ એટલે શુભ ભાવ, પોષણ એટલે શુભનો વેગ, અને તારણ એટલે શુદ્ધ. આત્મભાવને ધારણ કરવો એ શુભમાં જશે, પછી એને પુષ્ટિ કરવી એ શુભનો વેગ છે. પ્રભુએ મારા માટેનો આ માર્ગ નથી એમ કરીને રાજીમતીને આત્મભાવ તરફ જવા માટેનો એક સંકેત આપ્યો, એ ધારણ, શુભમાં જવાનો સંકેત. રાજીમતી થોડી શુભમાં ગઈ, પછી એને પુષ્ટિ કરી, પોતે દીક્ષા લઈને પુષ્ટિ કરી. હવે તો સંયમનો રાગ વધાર, આ શુભનો વેગ. સંયમ એટલે શુભનો વેગ. અને પછી શુદ્ધમાં, છપક શ્રેણીમાં તારણો રે, શુદ્ધ, એકદમ શુદ્ધ. તો આખી આ સરસ મજાની એક ધારા આનંદગંજી મહારાજે એમાં મૂકી છે. દેવચંદ્રજી મહારાજનું સ્તવન છે નિમ્નાથ પરમાત્માનું. નેમી જીનેશ્વર નિજ કાર્ય કર્યો, છાંડ્યો સર્વ વિભાવોજી. દેવચંદ્રજી મહારાજ તો સીધા જ કૂદકો મારીને ઉપર જ પહોંચે છે. એ તો સીધા જ શુદ્ધમાં જ કૂદકો મારી દે છે. એ તો એમ જ કહે છે કે નિમ્નાથ ભગવાને પોતાનું કામ કરી લીધું, નિજ કાર્ય જ કર્યું. એમને પોતાને જે કરવું હતું એમને કરી લીધું. એમને વિતરાગ તરફ દોડવું હતું તો વિતરાગ તરફ દોડી ગયા. છાંડ્યો સર્વ વિભાવોજી, બધો વિભાવ એમને છોડી દીધો અને નીકળી ગયા. રાજીમતી મોટો વિભાવ હતો, રાજીમતી મોટા વિભાવને છોડી દીધો. બીજા વિભાવો તો એમને ક્યાંય અટકાવી શકે એમ નહોતા. આ રાજીમતીનો એક નવભાવનો સંબંધ હતો એટલે ક્યાંક અટકાવતો હતો, અને એ સંબંધ વિભાવ રૂપે તોડ્યો, એ વિભાવ જ હતો. રાજીમતી સાથેનો પરમાત્માનો નવભાવનો સંબંધ એ વિભાવ હતો, કે સ્વભાવ થોડો હતો. એક પ્રકારનો સંસારનો ભાવ હતો, વિભાવ જ હતો. એટલે પ્રભુએ વિભાવ તોડ્યો, છાંડ્યો સર્વ વિભાવો જ. ત્યાં તો સર્વ લખ્યું છે, એટલે સર્વ શબ્દમાં તો બહુ ઊંડાણ છે. સર્વ એટલે શું અને સર્વ વિભાવ છોડ્યો એટલે શું, એ વાત મારે તમને સમજાવવાની છે. તો હવે આના પછીની પંક્તિ આવશે ને, સકલ વિભાવ ઉપાધિ કરી મને ઓસર્યો જી. એમાં સકલ વિભાવમાં બધો સર્વ વિભાવ આવી જશે. સકલ કહો કે સર્વ કહો, વાત તો એટલી એક જ છે. સર્વ વિભાવ એટલે શું અને સર્વ વિભાવમાં શું આવે, એનો વિસ્તાર કેટલો લાંબો પહોળો છે, બધી વાતો આપણે ધીમે 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 શરૂ કરશું. હજી આપણે બીજી પંક્તિ ઉપર છીએ. પાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસ્તર્યો લાલ. પ્રભુનું દર્શન આપણને આત્મ સ્વરૂપનું દર્શન કરાવે એવું પરમાત્માનું જે આલંબન, એ રાજીમતીને નિમ્નાથ પરમાત્મા નજીક આવીને દર્શન કરાવી દીધું કે હવે તો તારું દર્શન કરી લે, તું આ જ છે. એ દર્શન કરાવ્યું, રાજીમતીનો ઉદ્ધાર શરૂ થઈ ગયો. બસ આજે આપણે એક કામ કરીએ કે રાજીમતી આટલા ભાવોનો સંબંધ છોડી અને પછી સ્વરૂપ દશામાં જવા માટે તૈયાર થઈ ગયા. આપણે પણ કંઈક તો કરીએ. શું કરશું? કેટલો વિભાવ છૂટશે આપણાથી? છોડવાનો છે વિભાવ. વિભાવ છોડીએ તો સ્વભાવમાં જવાય, વિભાવ છોડ્યા વિના સ્વભાવમાં જવાય. ક્યાંકથી શરૂઆત કરજો. આજના દિવસે કમસે કમ થોડો વિભાવ છૂટે એ માટેનો પ્રયત્ન કરજો, થોડો. એટલે એક કામ કરજો, આજે કંઈક અનુકૂળતાનો ત્યાગ કરજો. કોઈ પણ નાની મોટી અનુકૂળતાનો ત્યાગ કરજો. કાં તો આજે નિશ્ચય કરો કે એસી નથી વાપરવું, અમે ઠંડક તો બહુ છે બહાર, કુદરત અનુકૂળ છે, કુદરત અનુકૂળ છે. આજે નક્કી કરો કે આજે એસી વાપરવું જ નથી, ચાલો એસીનો વિભાવ આજે છોડી. હું નાનાથી શરૂઆત કરું, એકદમ નાનાથી શરૂઆત કરું છું. હું તમને સિદ્ધ નથી કહેતા કે તમે ઔષધ લઈ લો કે 10 સામાયિક કરો, એવું નથી કહેતો. પણ તમારી એક જે અનુકૂળતાની ટેવ પડી છે એમાંથી એક જ નાનકડી ટેવ આજે છોડી અને એટલો વિભાવનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરીએ અને વિતરાગતા તરફ જવાનું આપણે કંઈક પ્રયાસ શરૂ કરીએ તો આ નિમ્નાથ પરમાત્માનું જન્મ કલ્યાણક આપણા ભીતરમાં સ્વભાવના જન્મનું કલ્યાણક બની છે. ઓહ, આટલું 19 થી આજે વ્યાખ્યાનમાં પણ નિમ્નાથ ભગવાન ઉપર જ ચાલવું છે. ઇતિહાસને થોડો જોવો છે. એટલે અનુકૂળતા હોય તો વ્યાખ્યાનમાં આવજો,
આજે ગિરનાર તીર્થના કેટલાક ઇતિહાસની મહત્વની વાત, એક મુનિરાજની વાત કરી છે, તીર્થરક્ષા કેવી રીતે કરી, અદ્ભુત વાત છે, એ આજે લઈશું.